મિત્રો, ચાલો મળીએ સ્વાતિ સિલહરને એમની જ પાસેથી સાંભળીએ એમની કાવ્ય રચનાઓ. વાતચીત કરશે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો, આપનું સ્વાગત. અને આપણે સ્વાગત કરીએ આપણા જાણીતા કવિયત્રી સ્વાતિ બારોટ સિલહરનું. સ્વાતિ, આપને નમસ્કાર. નમસ્કાર સાહેબ. સ્વાતિ, આપણે દરેક વખતે મળીએ ત્યારે તમે કોઈ વાર્તા અમારી સાથે વહેંચો, કોઈ વખત કાવ્યો લઈને આવો. આજે તમારી પાસે શું છે? આજે કવિતાઓ છે સર. વાહ. હવે કવિતાઓ હોય તો કવિતાઓ એક ચોક્કસ ભાવ સાથેની હોય. બિલકુલ. તો સૌથી પહેલી જે કાવ્ય છે એમાં કયો ભાવ તમે લઈને આવ્યા છો? સર, કવિતાની વાત કરીએ તો સંવેદનાઓ સાથે જોડાયેલી હોય, અને સંવેદનાની વાત કરીએ તો એ સ્ત્રીના જીવન સાથે જોડાયેલી અચૂક હોય છે. તો અમારી પહેલી રચના એની ઉપર જ છે, સમર્પિત છે. ઓકે જી, શરૂ કરીએ. જી. ઘરના આંગણામાં એક બીજ ફૂટે, અઢળક કાળજી બાદ એની પર કૂંપણ ઉગે. પછી એક યુવા છોડ ને ત્યારબાદ એક નાનકડું વૃક્ષ. હવે 20 વર્ષ જૂના આ વૃક્ષને ઉખેડીને બીજા આંગણામાં વાવીએ તો વૃક્ષ જીવંત રહે ખરું? કદાચ ના. પણ આ વૃક્ષ 20 વર્ષના કાળજીપૂર્વકના જતન બાદ એક આંગણામાંથી ઉખેડીને બીજા ઘરના આંગણામાં રોપાય. જડમૂળથી સજળબમ એ બીજા આંગણા સાથે જોડાય. તેની પર લીલી છમ કૂંપણ પણ ફૂટે. એ પરિપક્વ ઘટાદાર બનતું જાય, પહેલાંથી પણ વધુ, જે પોતાની છાયા નીચે આખા ઘર આંગણને આવરી લે. ઘર માથે હંમેશા ખુશીઓનો છાંયડો પાથરતા રહેવાનો એક વણકહ્યો વાયદો એને જૂના ઘરના આંગણા સાથે કરેલો. પોતાનાથી જુદા પડેલા પોતાના જ મૂળના અવશેષો એ વારંવાર એ જૂના આંગણામાં શોધ્યા કરે છે. એ વિખૂટા પડતી વેળાએ થયેલી પીડા અને અવશેષોને યાદ કરતાં જ પરિપક્વ વૃક્ષ જાણે ફરીથી નાનો કુમળો છોડ બની જાય છે, ને એની લીલી કૂંપણમાંથી આંસુનો જન્મ થાય છે, જે થડ પરથી વહીને તેના તળિયા સુધી પહોંચે, ને એની જ ભીનાશથી સ્વસ્થ થઈ વૃક્ષને યાદ આવે છે એ વણકહેલ વાયદો, ને ફરી તેની પર નવી કૂંપણ જન્મ લે છે, સાવ લીલીછમ. એ વૃક્ષ બીજું કોણ હોઈ શકે? એક સ્ત્રી જ ને. એક આખી સ્ત્રીના જીવનની વાત સ્વાતિ તમે બહુ જ સરસ રીતે, બહુ જ સરસ ભાવ સાથે તમે વ્યક્ત કરી દીધી. અને એક રીતે જોઈએ તો આ એકદમ સત્ય પણ છે અને વાસ્તવિકતા પણ છે. બિલકુલ સર. આની પ્રેરણા મને ત્યાંથી મળેલી કે જ્યારે એક ઘરે કોઈ નાનકડો છોડ ઉગેલો હતો અને હું મારા ઘરે લઈ આવી, પણ પછી એ છોડ પાંગર્યો જ નહીં. તો એને જોઈને મને થયું કે 20 વર્ષ રહેલો આ પણ એક જાતનો છોડ જ છે, તો એ બીજા ઘરમાં અનુકૂળ થઈને વધારે મોટું વટવૃક્ષ બનતું જાય છે, અને આખું બીજા ઘરને એક રીતે નવપલ્લિત પણ કરે છે, એવું પણ આપણે કહી શકીએ. બિલકુલ સર, બિલકુલ. બહુ જ સરસ વાત કરી. હવે બીજો ભાવ કયો છે આપના કાવ્યમાં? સર, હવે વાત કરવાની છે આપણે કે ઘણી વખત આપણને એવું લાગે કે બહારથી આપણે સુખ સુવિધાઓ જોઈને એવું માની લઈએ છીએ કે આમાં બધા રહેતા લોકો ખુશહાલ જ હશે, અને કહેવાય ને કે મહેલની નીચે ક્યારેક નાની નાની ઇમારતો દટાયેલી હોય છે. તો એ એક અલગ ભાવ છે અને એના ઉપર મેં થોડુંક લખવાનું કોશિશ કરી છે. જી. એક પુસ્તકના પન્નાઓ વચ્ચે પાંદડીઓ સુકાયેલા ગુલાબની મળી. ફેલાઈ હતી શાહી ને અક્ષરો વિખરાયેલા. પન્ના પર પડેલા આંસુઓની નિશાની મળી. શબ્દો પૂરા પણ વાક્યો તૂટતા અધવચ્ચે. મનની પીડાની આકારણી મળી. હતી સુંદર શરૂઆત એની, પહોંચી શક્યાના અંત સુધી અધૂરી રહેલી એક કહાની મળી. ધરાશયી થયેલી સપનાની ઇમારતો એ જાણ સૂના મહેલના ઇતિહાસની મળી. વાહ. ઘણીવાર આપણને જે ઉપર છેલ્લું જે દેખાતું હોય એ સત્ય ન પણ હોય એ વાત છે, અને આ પણ એક આપણા જીવનની વાસ્તવિકતા છે, અને વાસ્તવિકતાને તમે બહુ સરસ રીતે તમે વ્યક્ત કરી છે. સર, ઘણીવાર મોટો મહેલ બનાવવા માટે આપણે આપણા નાના નાના સપનાઓ, નાની નાની ઈચ્છાઓ બહુ તોડવા પડતા હોય છે. એ જ વાત મેં આમાં આવરી લેવાની કોશિશ કરી. સાચી વાત છે. એ કોઈ પણ વ્યક્તિ હોય, દરેકે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું તો પડતું જ હોય. એ પણ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે એવું આપણે કહી શકીએ. બિલકુલ સર. હવે કઈ વાત પર તમે લઈ જશો સ્વાતિ? સર, હવે મેં સંબંધો પર લખી છે 2-3 કવિતા. તો એમાંની એક પહેલી લઈએ. જી.
જેમાં એ વાત વણી લેવામાં આવી છે કે બંને જણા કોઈ પણ સંબંધમાં હોય ત્યારે શરૂઆતી જે દોર હોય છે એમાં નાની નાની વસ્તુઓ જે ખુશી આપતી હોય છે, સંતોષ આપતી હોય છે, તો ધીરે ધીરે આપણે એકબીજા પર અધિકાર કરતા થઈએ છીએ. એકબીજા પર જ્યારે માલિકી ભાવ આવતો જાય છે ને પછી એ બધી વસ્તુઓ એમાંથી બહુ મિસિંગ થઈ જાય. તો એ વાતને મેં આમાં આવરી લેવાની કોશિશ કરી છે. જી. એ ચાની ચુસ્કી, એ વરસતો વરસાદ, એ ગમતી લો સાથ, એ દરિયા કિનારો, એ ઢળતી સાંજ, મારા હાથમાં તારો હાથ, એ હિંચકાની ઠેસ, એ બગીચાનો લીલોછમ વેશ, રેડિયો પર વાગતા ગીતનો ગણગણાટ, એ ઝાકળ ભીની સવાર, એ મોર્નિંગ વોકની લટાર, અડછડતા થઈ જતો તારા સ્પર્શનો આસ્વાદ, એ અધૂરી લાગતી વાતો, એ ઓછી પડતી મુલાકાતો, આંખોમાં આંખ મળતા હૃદયે ચૂકેલો એક ધબકાર, એ કાતિલ ઠંડી, એ હૂંફાળી રાત, ગરમ શ્વાસો વચ્ચે રચાયેલો સંવાદ, એ જીવનનો દસ્તાવેજ જેમાં હકદાર પર એકબીજાનું નામ, સમય વીતતા સર્જી બેઠા માલિકીપણાનો ભાવ, સંબંધમાં વર્તાય છે હવે જે, એ આ તમામ બાબતોનો અભાવ. વાહ સ્વાતિ, આ એક રીતે જોઈએ તો આપણે બધા જ જે વસ્તુ જાણીએ છીએ પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણે બધા અનુભવ પણ કરીએ છીએ. બિલકુલ સર. અને બહુ સરસ તમે વાત કરી કે એ જીવનનો દસ્તાવેજ જેમાં હકદાર પર એકબીજાનું નામ, બહુ જ સરસ વાત કરી. સ્વાતિ, સંબંધોની આમ જોઈએ તો જે આટાપાટા છે તો સંબંધોનું જે સમીકરણો છે એ ક્યારેય બે વાક્યો, બે શબ્દોમાં આપણે સમજાવી શકતા નથી. સાચી વાત ને? બિલકુલ સર. હવે કઈ રચના છે? આનું શીર્ષક છે સર ચાલને યાર રિસ્ટાર્ટ કરીએ. આમાં સર ઘણીવાર આપણે લેપટોપ પર કે કમ્પ્યુટર પર કામ કરતા હોય તો સિસ્ટમ સ્લો થઈ જાય, એરર આવવા લાગે કે હેંગ થઈ જાય. બરોબર. તો આપણે બધાને એક જ વસ્તુ ત્યારે યાદ આવે છે, વર્ષોથી ટેવાયેલા છે કે સિસ્ટમ રિસ્ટાર્ટ કરી દો. બરોબર. સૌથી પહેલું આપણું આ જ સોલ્યુશન હોય છે. બરોબર. અને રિસ્ટાર્ટ કરીએ એટલે પીસી ફરીથી ચાલુ થાય એટલે પાછું બધું જેવું હતું એવું ને એવું થઈ જાય. એટલે જે હેંગ થઈ ગયું હોય એ ફરી પાછું દોડવા માંડે એવું આપણે કહી શકીએ. બિલકુલ. તો સંબંધોને પણ રિસ્ટાર્ટ કરવાની વાત છે. જી સર, મને પણ એવું થાય કે ઘણા બધા સંબંધો એવા છે કે જે આપણા દિલના ખૂબ નજીક છે પણ નાની મોટી ભૂલોના કારણે, ક્યારેક ગમા અણગમાના કારણે, ક્યારેક અહમના કારણે જો એમાં દૂરી આવી ગઈ છે, કંઈક મિસ્ટેક થઈ ગઈ છે, તો મને એવું થાય ક્યારેક કે કાશ આમાં પણ આપણી પાસે રિસ્ટાર્ટ બટન હોત કે આપણે ઓન કરત તો ફરીથી બધું એવું ને એવું થઈ જાય. તો સંબંધોને રિસ્ટાર્ટ કરવાની ચાવી તમારી પાસે છે, એ તમે વ્યક્ત કરશો? જી બિલકુલ સર. એકબીજાના પ્રેમને કરીએ સેવ, નફરતના બીજને ડિલીટ કરીએ, ચાલને યાર એકવાર રિસ્ટાર્ટ કરીએ, મનગમતું બધું રિસ્ટોર કરી થયેલી ભૂલોને એડિટ કરીએ, ચાલને યાર એકવાર રિસ્ટાર્ટ કરીએ, ખુશીઓથી દિવસને કરીએ લોગિન, નવા સપના સાથે શટડાઉન કરીએ, ચાલને યાર એકવાર રિસ્ટાર્ટ કરીએ, મન પર હજી સ્પર્શનો પાસવર્ડ અકબંધ છે કે મન પર હજી સ્પર્શનો પાસવર્ડ અકબંધ છે, સહેજ અડકીએ એકબીજાને, લાગણીઓને અનલોક કરીએ, ચાલને યાર એકવાર રિસ્ટાર્ટ કરીએ, અહમનો વાયરસ રિમૂવ થઈ જાય એવી સમજણની સ્કેનિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરીએ, ચાલને યાર એકવાર રિસ્ટાર્ટ કરીએ, પરસ્પર વાલથી રાખીએ જિંદગીને અપડેટ, ચાલને સંબંધને આપણા અપગ્રેડ કરીએ, ચાલને યાર એકવાર રિસ્ટાર્ટ કરીએ. વાહ, ચાલને યાર રિસ્ટાર્ટ કરીએ, બહુ સરસ ભાવ તમે વ્યક્ત કરી દીધો સ્વાતિ. થેન્ક યુ સર. અને હવે કઈ વાત લઈને આવે છો સ્વાતિ? સર ઘણીવાર એવું થાય કે આપણે કોઈ વ્યક્તિ માટે સમર્પિત છીએ કે કોઈ સંબંધમાં છીએ કે કોઈ પણ બે વ્યક્તિની વાત છે, આમાં પતિ પત્ની, ફ્રેન્ડ્સ હોય, માતા પિતા કે કોઈ પણ છે, પણ ઘણીવાર આપણે કોઈની માટે કંઈ કરતા હોઈએ કે કોઈની સાથે આપણે આપણી રીતે રહેતા હોઈએ પણ ઘણીવાર આપણે એ વિચારવાનું કે સમજવાનું ભૂલી જઈએ છીએ કે સામેવાળાને પણ એની જરૂર છે કે નહીં. કારણ કે એક પરિપક્વ સંબંધ ત્યારે જ સ્થાન પામે છે જ્યારે બંને બાજુથી સરખા એફર્ટ્સ હોય. બહુ સાચું. જો એક જ બાજુથી કંઈ થતું હોય અને સામે છેડે જો એફર્ટ્સનું નોંધ ન લેવાતી હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો કરવાનો. અને મેં હમણાં જ એક વાક્ય વાંચ્યું હતું જે મારું નથી કે તમારા કરેલા પ્રયત્નોનો કોઈ અર્થ નથી જો તમે એ વ્યક્તિ નથી જે સામેવાળું ઈચ્છે છે. વાહ. અને એનાથી પ્રેરણા લઈને મેં આ કવિતાની રચના કરી છે. તો વાત રજૂ કરશો? જી. હું આવું કે હું આવું પણ તું મારી રાહ ના જુએ તો મારા આવવાનો કોઈ અર્થ નથી. હું માંગું ને તું આપે કે હું માંગું ને તું આપે, તારા આપેલા એ સમયનો કોઈ અર્થ નથી. નાના મોટા વિવાદો, અપેક્ષાઓ અને ફરિયાદો કે વિવાદો, અપેક્ષાઓ અને ફરિયાદોનું હોવું પણ સહજ છે
પણ જો તું મને મનાવે નહીં તો મારા રીસાવાનો કોઈ અર્થ નથી. હું તને બોલાવું. તારી સાથે વાત કરવું મારી ગમતી આદતોમાંનું એક છે. હું જ સામેથી તને બોલાવું, પણ મારું મૌન જો તને અકળાવે નહીં તો મારા વાત કરવાનો કોઈ અર્થ નથી. હું ત્યાંથી ચાલી નીકળું કે હું ત્યાંથી ચાલી નીકળું પણ મારા ચાલ્યા જવાથી જો તને કોઈ ફરિયાદ નથી તો મારા ત્યાં રોકાવાનો કોઈ અર્થ નથી. સંબંધ આ તો પ્રેમ અને લાગણીની વાત છે કે સંબંધ આ તો પ્રેમ અને લાગણીની વાત છે. હું કરું એટલે તું કરે, આ કોઈ વ્યવહાર નથી. વાહ, ખરેખર આ વાતમાં તમે આ બહુ સરસ વાત કહી દીધી કે હું કરું એટલે તું કરે, આ કોઈ વ્યવહાર નથી. અને સંબંધો છે, લાગણીની વાત છે. બહુ સરસ ભાવ સાથે સ્વાતિ આપણે આજે અહીં અટકીએ. ફરીવાર નવી રચનાઓ સાથે નવી વાત સાથે મળીશું. આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વાતિ તમને. થેન્ક યુ સો મચ સર.